વિદ્યાર્થી મિત્રો, સોરી, આગળના એક સેશનમાં મેં તમને કેરેક્ટરિસ્ટિક ઓફ મેનેજમેન્ટની ચર્ચા કરી. તો અમુક ટેકનિકલ ડિસ્ટર્બન્સના કારણે એ વિડીયો પોઝ થઈ ગયો, એટલે ટૂંકમાં અટકી ગયો છે. તો આ બીજો સેકન્ડ વિડીયો બનાવવામાં આવ્યો છે કેરેક્ટરિસ્ટિક ઓફ મેનેજમેન્ટ. તો આગળના જે લેક્ચરમાં આપણે વાત કરી હતી કે વ્યવસ્થાપન એ સંસ્થા, કંપની કે ઉદ્યોગને ટકાવી રાખવા માટેનું ઉદ્દીપન પૂરું પાડે છે. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે, બીજી લાક્ષણિકતા એ છે કે વ્યવસ્થાપન એ ચોક્કસ ઉદ્દેશ કે ધ્યેયલક્ષી છે. વ્યવસ્થાપન, જ્યારે પણ કોઈ વ્યવસ્થાપક કોઈ વ્યવસ્થાપન કરતું હોય તો એ જે પ્રક્રિયા કરે છે એની પાછળ કંઈક ને કંઈક ચોક્કસ ઉદ્દેશ છુપાયેલો છે. એટલા માટે કે મેનેજમેન્ટ ઇઝ અ સર્ટેન ગોલ ઓરિએન્ટેડ. વ્યવસ્થાપન કરે છે પરંતુ એની પાછળ સર્ટેન ગોલ હોય છે, એની પાછળ કોઈક ને કોઈક ધ્યેય છુપાયેલો હોય છે. તો આ જે પ્રક્રિયા છે એની લાક્ષણિકતા શું સમજાવવા માંગે છે, તો હું આગળ વાત કરું. તો વ્યવસ્થાપન એ કેટલાક ચોક્કસ સાથે સંબંધિત છે, ચોક્કસ ધ્યેયો સાથે સંબંધિત છે. તો કયું? તો જ્યારે પણ અગર કોઈ ધ્યેયો જ ના હોય તો વ્યવસ્થાપનની કોઈ જરૂરિયાત જ નથી. પરંતુ અહીંયા વ્યવસ્થાપનની અનિવાર્યતા જરૂરી લાગે. ક્યાં આગળ? સંસ્થામાં, ઉદ્યોગોમાં, ઇન્ડસ્ટ્રીમાં, કંપનીમાં. તો શા માટે વ્યવસ્થાપન જરૂરી છે? બિકોઝ ગોલ ઓરિએન્ટેડ છે. વિવિધ ગોલ સાથે તે સંબંધિત છે, વિવિધ ધ્યેયો સાથે તે સંબંધિત છે. અહીંયા આગળ વ્યવસ્થાપનનું મૂળ ધ્યેય છે કર્મચારીલક્ષી, માનવ સંસાધનને લક્ષી. કર્મચારીલક્ષીની વાત કરી છે, પ્રથમ ધ્યેયની વાત કરી છે. તો વ્યવસ્થાપન શા માટે કરવામાં આવે છે? એની પાછળનો એક ધ્યેય શું છે કે કર્મચારીલક્ષી છે, માનવ સંસાધનલક્ષી છે. આપણને પ્રાપ્ત થયેલા કર્મચારીઓ તો મળ્યા, પરંતુ આપણી જે સંસ્થાની જે પોલિસી છે, આપણા સંસ્થાના જે નિયમો છે, રૂલ્સ રેગ્યુલેશન છે, શું એની સાથે તે કર્મચારી સંતુષ્ટ છે? એવી વ્યવસ્થાપન, એવી પોલિસી વ્યવસ્થા કરવાની કે જેનાથી જે તે કર્મચારી, કામ કરનાર કર્મચારી, સંસ્થા સાથે સંકળાયેલ કર્મચારી એ જે તે પોલિસીથી એ સંતોષ મેળવે. એનાથી એ સંતોષ છે, કેટલો સંતોષ છે? તેની સાથે સંસ્થાના કર્મચારીઓ કે જે પણ માનવ સંસાધન કાર્યરત હોય તેના કલ્યાણ અને હિત માટે જે તે સંસ્થા કેટલા પગલાં લઈ રહી છે, કેવા પગલાં લઈ રહી છે. તો અહીંયા આગળ એ વાત કરવામાં આવે છે કે તમે કર્મચારીલક્ષીને માનવલક્ષીની વાત કરી કે આ એક ધ્યેય છે, પરંતુ તમને મળવાપાત્ર જે કર્મચારીઓ છે એમના માટે સંસ્થાએ કેવા પગલાં લીધા કે જેઓના હિત માટે હોય, જેઓ એમના કલ્યાણ માટેના હોય. તે એવા પણ વ્યવસ્થા કરવી જોઈએ કે એ જે તે પગલાં લો તેઓના હિત માટે હોય, તેઓના કલ્યાણ માટે હોય. તો વ્યવસ્થાપકનું જ્યારે પણ એ વ્યવસ્થા કરે છે, વ્યવસ્થાપન કરે છે, સંચાલન કરે છે, મેનેજમેન્ટ કરે છે, એની પાછળનો એક ધ્યેય બીજો પણ છે કે કોઈ પણ કર્મચારી છે તેના હિત માટે સંસ્થા કેવા પગલાં લઈ રહી છે. એક ધ્યેય છે, યોગ્ય પગલાં લેવા જોઈએ. અહીંયા આગળ જો યોગ્ય પગલાં લેવામાં ન આવે તો નફો અને નુકસાન પણ એક સંચાલનના આધારે છે. એવું અગાઉ પણ મેં તમને વાત કરી કે માનવ સંસાધનો કેવી રીતના અને ક્યાં તેનો ઉપયોગ કરો છો. તમને મળવાપાત્ર કર્મચારીઓ તો મળી ગયા, પરંતુ એ લોકોનો ઉપયોગ કેવી રીતના કરો છો, ક્યાં આગળ તેમનો ઉપયોગ કરો છો. જો પ્રોપર વે પર લાયકાત મુજબ એ કર્મચારીને યોગ્ય નોકરી આપવામાં નહીં આવે તો સંસ્થાને નુકસાન પહોંચશે. માટે તમે કેવા કર્મચારી પ્રાપ્ત કર્યા, કુશળ કે અર્ધકુશળ, યોગ્ય લાયકાતવાળા કે બિન લાયકાતવાળા કે અધૂરી લાયકાતવાળા, અથવા તો એનામાં રહેલી આંતરસૂઝ, એનામાં રહેલી કૌશલ્યતા, એનામાં રહેલી કુશળતા. જો જેવી કુશળતા એવી પ્રકારની નોકરી, જેવી કૌશલ્યતા, જેવી કુશળતા, જેવી આવડત, જેવી લાયકાત, એ મુજબનું એ લોકોને કાર્યની સોંપણી કરવામાં નહીં આવે તો પણ સંસ્થાનો જે ધ્યેય ઓરિએન્ટેડ છે, વ્યવસ્થાપન કરવાની પ્રક્રિયા એક ધ્યેય ઓરિએન્ટેડ છે. તો એક ધ્યેય છે કાર્ય સિદ્ધિ મેળવવી, સંસ્થાનો ધ્યેય સિદ્ધ કરો. શું એ ધ્યેય સિદ્ધ થશે?
કોઈ પણ કર્મચારીને જે તે કામગીરીની સોંપણી કરવામાં આવશે, યોગ્ય પ્રકારે એનો ઉપયોગ કરવામાં આવશે, એ ઉપયોગ સારી રીતના પણ કરો અને એના હિતને આધારિત ન પણ કરો. આગળ ઘણા બધા કાયદાઓ છે મજૂર કાયદાઓની અંદર કે સ્ત્રીઓને આટલું જ વજન ઊંચકવડાવવું, બાળકોને કામગીરી પર ન રાખવા, બરાબર છે. પુખ્ત વયના ઉંમરના પુખ્ત વયના વ્યક્તિઓ માટે આટલું વજન ઉચકાવડાવવું, એ મજૂર કાયદાઓની અંદર અલગ અલગ આવેલું છે. બોનસ, પ્રોવિડન્ટ ફંડ એક્ટ, ઘણા બધા, ચાઇલ્ડ લેબર એક્ટ. તો ચાઇલ્ડ લેબર એક્ટની વાત કરું તો બાળકોને મજૂરી પર રાખવામાં નહીં આવતા, તેમ છતાં તમે એ બાબતને પણ ધ્યાનમાં ન રાખો અને યોગ્ય વ્યક્તિને યોગ્ય કામગીરી સોંપવામાં ન આવે તો પણ એ સંસ્થાને નુકસાન પહોંચતું હોય છે. તો ઘણી બધી સંસ્થાની અંદર, કોઈપણ ઇન્ડસ્ટ્રીની અંદર, કોઈપણ કંપનીની અંદર જે તે કર્મચારી પ્રાપ્ત કરી લીધા, એક કર્મચારી લક્ષીની વાત કરી ધ્યેયમાં. તો બીજું એક છે કે એઓના હિત માટે તમે કેવા પગલાં લીધા, તમે એઓના હિત માટે તમે શું કાર્ય કર્યું, તો એની પાછળ પણ વ્યવસ્થાપન જરૂરી છે. યોગ્ય વ્યવસ્થાપન હશે તો સારી સફળતા પ્રાપ્ત થશે. અહીંયા મેં 2 ઉદાહરણની વાત કરી છે, એક સકારાત્મક અને એક નકારાત્મક. તો કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સારા એવા ઉત્સાહવાળા અને જૂથ ભાવનાથી જો એકમમાં કાર્ય કરશે તે સિદ્ધિ માટે, તો પોતાના કામની જો વ્યવસ્થિત રીતના એમને સોંપણી કરવામાં આવશે તો એ લોકોને એમનો જે ઉત્સાહ છે એ પણ વધશે. એમનો રહેલી કુશળતાઓને તેઓ બહાર લાવશે, જાગૃત થશે. તેઓને મળેલી તાલીમ દ્વારા પણ તેઓ યોગ્ય કામગીરીની સોંપણી મુજબ તેઓ કાર્ય પણ કરશે. તો કાર્યની સોંપણી તો કરી લીધી, પરંતુ એ કાર્યની સોંપણી પછી તેઓનું મોરલ, એમનો ઉત્સાહ કેવી રીતના વધારી શકો, તો પ્રોપર વેતન આપીને, પ્રોપર ઉષ્માભર્યા માલિક વચ્ચે પણ સારા ઉષ્માભર્યા સંબંધો જાળવીને અને કામ મુજબ એમને વળતર. મેં તમને વાત કરી કે આપણે ભેદભાવ રાખીએ કે સ્ત્રીઓને ઓછું વેતન ને પુરુષોને વધારે વેતન, બરાબર છે. તો આ પણ એક હક છે, સરખું કામ સરખું વેતન. જો આ પણ એમનો હિત નહીં જળવાય, એ લોકોની પાસે એમના હિત માટેના પગલાં લેવામાં નહીં આવે, તો પણ જે ધ્યેય છે, ગોલ ઓરિએન્ટેડ છે વ્યવસ્થાપન, એ પ્રક્રિયા સારી રીતના જળવાશે નહીં અને જે પણ કામગીરી કરનાર કર્મચારી પ્રોપરલી વર્કઆઉટ કરશે નહીં. તો એને હકારાત્મકતા ઝડપ દાખવવું હોય કે હકારાત્મકતા મેળવવી હોય કોઈ પણ સંસ્થાને, તો એ લોકોને કાર્યનું સોંપણી યોગ્ય લાયકાત મુજબ કરાવવી જોઈએ. એનામાં રહેલી રસ, રુચિ, એનામાં રહેલો અનુભવ. મેં તમને અગાઉ વારંવાર ઉદાહરણ આપું કે કોઈ કોમ્પ્યુટર ઓપરેટર છે ની જગ્યા ખાલી પડી છે, અથવા તો કોઈ ટેકનિકલ જગ્યા ખાલી પડી છે, અથવા તો કોઈ અકાઉન્ટ વિભાગમાં જગ્યા ખાલી પડી છે, અથવા તો એક કાઉન્સિલિંગ સેલની અંદર જગ્યા ખાલી પડી છે. તો આમાં લાક્ષણિકતામાં એ પણ આવશે કે વિવિધ શાખાકીય પ્રવૃત્તિ છે. તો જેને જે શાખાના અનુરૂપ યોગ્ય નોલેજ હશે એને એ જ શાખામાં મૂકવો જોઈએ કર્મચારીને. જો એ રીતના પણ પ્રોપરલી વ્યવસ્થાપન કરવામાં નહીં આવે તો પણ નિષ્ફળતા જ પ્રાપ્ત થાય છે. એટલે કે કહેવા માગું છું કે કોઈ પણ કર્મચારી હોય તેનામાં રહેલી કુશળતા, તેનામાં રહેલું નોલેજ, તેનામાં રહેલી આવડત મુજબ એને કામની સોંપણી કરવામાં આવે. તો આ જે બધી કાર્ય પ્રક્રિયા છે એક વ્યવસ્થાપનની જ કાર્ય પ્રક્રિયા છે. આગળ વાત કરું તો માનવ સંસાધનનો કેવી રીતના અને ક્યાં ઉપયોગ કરો. મેં તમને ઉદાહરણ આપ્યું કે અલગ અલગ જાહેરાત પડી છે, કે આ વિભાગની જાહેરાત પડી છે, એક ડૉક્ટરની જાહેરાત પડી છે, એક સપોઝ એક સંસ્થા છે, બરાબર. એની અંદર એક કાઉન્સિલરની જરૂર છે, એક એકાઉન્ટન્ટની જરૂર છે, એક કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે, અથવા તો એક સંસ્થા છે તો એને મેનેજમેન્ટ કરનાર મેનેજરની જરૂર છે. તો શું તમે આ રીતના જ ભરતી કરી બેસશો? ના. જેનામાં જેવી કુશળતા છે એને એ રીતના જ કામની સોંપણી કરો, એને એ રીતના જ એને કાર્યભાર આપો, એને એ રીતના શ્રમ વિભાજન કરો. તો એ પ્રોપર વેમાં એને સોંપાયેલું કામ એ સારી રીતના કરી શકશે.
અને યોગ્ય રીતના ઉપયોગ પણ તમે કર્મચારીનો સારી રીતના કરી શકશો અને સંસ્થાને ફાયદો પણ કરાવી શકશો. તે સાથે અન્ય ધ્યેય ગ્રાહકને સંતોષ, અને જો ગ્રાહકને સંતોષ આપી શકશો તો ત્રીજું ધ્યેય છે નફો. તો એટલા માટે કીધું છે કે વ્યવસ્થાપન એ ચોક્કસ ગોલ ઓરિએન્ટેડ અને ધ્યેય સિદ્ધિ માટે અને એક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે. એટલે જે લાક્ષણિકતા છે કે વ્યવસ્થાપન એ ચોક્કસ ઉદ્દેશ કે ધ્યેયલક્ષી છે. અહીંયા ગ્રાહકને સંતોષની વાત કરી. સપોઝ એક ગૃહ ઉદ્યોગ છે, તો ત્યાં કામ કરનાર એક સંચાલક છે, એ ગૃહ ઉદ્યોગની અંદર કર્મચારીઓને રાખી તો લે છે, પરંતુ એ કર્મચારીઓ શું સારી રીતના વર્કઆઉટ કરે છે? આપેલા સમયગાળા દરમિયાન શું એમને જે પ્રોડક્શન કરવાનું છે એ પ્રોડક્શન પ્રોપરલી કરી શકે છે? એ પ્રોડક્શન કેમ નથી કરતું? એની પાછળ પણ કારણો છે. જો સંસ્થામાં કદાચ રો મટીરિયલ્સ ના અવેલેબલ હોય, સંસ્થાની અંદર પૂરતી સગવડ જેમ કે ભૌતિક સગવડ પણ પૂરી પાડવામાં ના આવી હોય સંચાલકે, પછી કાર્યભાર પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવતો હોય, તો એવા બધા પણ કારણોના કારણે પણ કર્મચારી કામ કરતા નથી અને એ જે પ્રોડક્શન છે એ સમયગાળા દરમિયાન પૂરું પાડી શકતા નથી. અને અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે ગ્રાહકને સંતોષ. તો પ્રોપર જે પ્રોડક્શન છે એ પૂરતી ધ્યાનમાં રાખીને બનાવવામાં ન આવે, બેકાળજીથી બનાવવામાં આવે, અમુક રો મટીરિયલના અભાવના કારણે પણ એ પ્રોડક્શન થયેલું હોય, બરાબર છે, ખરાબ રો મટીરિયલ્સ વાપર્યું હોય, એમાં પણ એક વ્યવસ્થાપન જરૂરી છે. સંચાલક કેવા પ્રકારની સગવડો પૂરી પાડે છે, કેવા પ્રકારનું રો મટીરિયલ રાખે છે સંસ્થામાં, કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. જો પ્રોપર ખાદ્ય સામગ્રી પણ નહીં હોય, સપોઝ કોઈ ગૃહ ઉદ્યોગ છે, બરાબર છે, તો ત્યાં પણ જે રો મટીરિયલ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો પ્રોડક્શન નહીં બને અને એ પ્રોડક્શન હોલસેલર પાસે નહીં જઈ શકે અને હોલસેલર ટૂંકમાં ગ્રાહકો પાસે સારી કાળજીપૂર્વક બનાવેલું, સારું રો મટીરિયલ વાપરેલું અને સારી કાળજીથી બનાવેલું, એની અંદર તમામ પાસાઓ જળવાઈ જાય છે. તો એ પ્રમાણેનું જો પ્રોડક્શન નહીં હોય તો એ ગ્રાહક પણ એનાથી સંતુષ્ટ મેળવી શકશે નહીં. એ લોકો પણ જે પ્રાપ્ત થયેલી પદાર્થ છે, જે પ્રાપ્ત થયેલું એમનું ખાદ્ય પદાર્થ છે અથવા તો કોઈ પણ પ્રોડક્શન, એમાં કોઈ પણ પ્રોડક્શનની બાબત આવી કે લોખંડની બનાવટમાંથી બનાવેલું પ્રોડક્શન કે પછી કપડાની પણ બાબત આવી કે કોઈ કપડાની મિલ છે, પ્રોપર મટીરિયલ વાપરવામાં ન આવ્યું હોય તો પણ એ આગળ કોઈ પણ એમના કસ્ટમરને સંતોષ આપી શકતો નથી. એવી રીતના ઘણી અલગ અલગ કંપનીઓમાં, અલગ અલગ ઉદ્યોગોમાં, અલગ અલગ ક્ષેત્રમાં જો પ્રોપરલી ઉત્પાદન પ્રક્રિયા નહીં થયેલી હોય તેની પાછળ પણ સંચાલક જ જવાબદાર છે. તો અહીં આગળ નકારાત્મકતાની વાત કરી છે કે કંપની ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારી કદાચ હડતાલ પર ઉતરે છે. એ પણ એક કર્મચારી જ છે, એમને પણ એક સંતોષ નથી. કેમ નથી? એમને પ્રોપર વેતન આપવામાં નથી આવતું, કામગીરી કેટલા સમયથી કરે છે પણ બઢતી આપવામાં નથી આવતી, પ્રમોશન નથી મળતું. તેઓની લાયકાત તો ખૂબ સારી છે પરંતુ એમને નિમ્ન પાયામાં કદાચ એમને રાખવામાં આવે છે, ત્યાં પણ એમને સંતોષ નથી થતો. તો અહીંયા વ્યવસ્થાપન એ ધ્યેયલક્ષી છે. તો અહીંયા આગળ પણ એ કે કેવા પ્રકારનો કર્મચારી છે અને કેવી રીતના પ્રાપ્ત કર્યો, તેને કેવી રીતના ઉપયોગ કર્યો, અને બીજું છે નફો. જો આ રીતના સંપૂર્ણ વ્યવસ્થાપનની અંદર ધ્યાન રાખવામાં નહીં આવે તો પણ સંસ્થાને નફો મળશે નહીં અને સંસ્થા નિષ્ફળતાના આધારે જ રહેશે. આમ જ્યારે પણ કોઈ પણ સંસ્થાને સફળતાપૂર્વક જો અસ્તિત્વ રાખવું હોય, જળવાઈ રાખવું હોય તો નફાલક્ષી સંસ્થાઓને પણ નફો વધારવા માટે એક વ્યવસ્થાપન અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આગળ આપણે વાત કરીએ તો ત્રીજી લાક્ષણિકતા છે વ્યવસ્થાપનની
કે વ્યવસ્થાપન એ નિશ્ચિત કાર્યોનું બંધારણ છે. વ્યવસ્થાપન એ નિશ્ચિત કાર્યોનું બંધારણ છે. કયા નિશ્ચિત કાર્યો? તો સંચાલનના કાર્યો છે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશ. જો આ ચારે કાર્યોનું સંકલન સારી રીતના હશે તો વ્યવસ્થાપન ખૂબ સારું જોવા મળશે. અને જો વ્યવસ્થાપન ખૂબ સારું હશે તો સંસ્થાને સીધો ફાયદો સારી રીતના થશે. તો અહીંયા આગળ વ્યવસ્થાપનના નિશ્ચિત કાર્યો છે, જેમાં આયોજન, સંગઠન કરવું, દિશા સૂચન કરવું, નિયંત્રિત કરવું અને પ્રસ્તુત આ જે 4 વ્યવસ્થાપનના કાર્યો છે એનું યોગ્ય રીતે જો થતું હશે, યોગ્ય રીતના આયોજન થતું હશે, એ કોના દ્વારા થશે? સંચાલક દ્વારા. યોગ્ય રીતના સંગઠન કર્યું હશે, ઓર્ગેનાઇઝિંગ કર્યું હશે, સ્ટાફિંગ કર્યું હશે, એ લોકોને દિશા સૂચન કર્યું હશે, એ લોકોનું કોઈ કાર્ય પર જો કદાચ અંકુશ પણ રાખ્યો હશે, તો આ તમામ જો કાર્યો વ્યવસ્થિત રીતના થતા હશે તો વ્યવસ્થાપન દ્વારા યોગ્ય સંસ્થાને નફો પણ મેળવી શકે છે. એટલે વ્યવસ્થાપનની અંદર 4 કાર્યો પણ ખૂબ જરૂરી બન્યા છે. આમ આગળ વાત કરીએ તો ચોથી લાક્ષણિકતા છે કે વ્યવસ્થાપન એ બહુવિધ શાખાકીય છે. વ્યવસ્થાપનને બહુવિધ શાખાકીય કહેવામાં આવ્યું છે કે મેનેજમેન્ટ ઇઝ મલ્ટીડિસિપ્લિનરી કહેવામાં આવ્યું છે કે વ્યવસ્થાપન એ બહુવિધ શાખાકીય છે. તો અહીંયા આગળ વ્યવસ્થાપનની વાત કરીએ તો વ્યવસ્થાપન જ્યારે આપણે કરવું હોય તો કોઈ પણ સંસ્થા કોઈ પણ એક વ્યક્તિથી ચાલતી શક્ય નથી. જ્યારે પણ કોઈ આપણે સંસ્થા ઊભી કરી બેસે છે અથવા તો આપણે કોઈ સપોઝ હું અહીંયા વાત કરું કે એક કોલેજની વાત કરું, તો શું એ કોલેજ એક ટ્રસ્ટી મંડળ દ્વારા જ ચાલશે? ના. શું એ ફક્ત ને ફક્ત પ્રિન્સિપાલ આચાર્યશ્રી દ્વારા જ ચાલશે? ના. તો શું એ કોઈ વહીવટી સ્ટાફ દ્વારા જ ચાલશે? ના. અહીંયા અલગ અલગ વ્યક્તિઓની પણ જરૂર પડશે, અલગ અલગ વિષયોના નિષ્ણાંતોની જરૂર પણ પડશે. અહીંયા અલગ અલગ કુશળ વ્યક્તિઓની પણ જરૂર પડશે, જેને જે બાબતનું વિજ્ઞાનનું નોલેજ હશે, જે બાબતના વિભાગ વિશે નોલેજ હશે, એ વ્યક્તિઓની તમારે અહીંયા જરૂરિયાત ઊભી પડશે, વ્યક્તિઓની જરૂર પડે છે. તો વ્યવસ્થાપન દ્વારા અનેક પરિસ્થિતિઓમાં જુદી જુદી વ્યક્તિઓ સાથે તમારે કામગીરી કરવાની હોય છે. બરાબર છે? તો જુદી જુદી વ્યક્તિઓ સાથે એની અંદર કર્મચારી પણ આવી ગયા, એની અંદર કોઈ ગ્રાહક પણ આવી ગયા, એની અંદર કોઈ ભાગીદારો પણ આવી ગયા કે અન્ય સંસ્થાઓ પણ આવી ગઈ. તો અલગ અલગ સંસ્થાના કર્મચારી કે ગ્રાહક કે ભાગીદારી કે પછી સંસ્થાના કર્મચારીઓ હોય, આવા સમયે જો જુદી જુદી શાખાઓમાંથી મેળવેલ ઊંડાણપૂર્વક જો જ્ઞાનની પણ જરૂર પડે છે. બરાબર છે? તો જેમ કે અલગ અલગ જ્ઞાન કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને ઇજનેરી, તો અલગ અલગ વિભાગીય જ્ઞાનની પણ જરૂર પડે છે. તો આવા અલગ અલગ વિભાગીય જ્ઞાન મેળવનાર વ્યક્તિઓની પણ તમારે જરૂર પડશે એ સંસ્થાને ચલાવવા માટે. એકાઉન્ટ વિભાગની વાત કરું તો ત્યાં અર્થશાસ્ત્ર અથવા તો ઇકોનોમિક્સ કે એકાઉન્ટ ભણેલા વ્યક્તિની જરૂર પડશે. સોશિયોલોજીની વાત કરું તો ત્યાં આગળ સમાજશાસ્ત્ર ભણેલો વ્યક્તિની જરૂરિયાત પડશે. બરાબર છે? તો આવા અલગ અલગ બાબતો માટે અલગ અલગ વિષયના જ્ઞાનને આધારિત જ્ઞાન મેળવનાર વ્યક્તિની તમારે જરૂર પડશે તે સંસ્થાને જો સફળતાપૂર્વક ચલાવવી હોય તો વ્યવસ્થાપનમાં જુદી જુદી શાખાઓમાંથી જ્ઞાન મેળવનાર લોકોની સાથે જો હસ્તક્ષેપ કરવામાં આવે તો સંસ્થા વધુ વિકાસ પણ કરી શકે છે. આમ કોઈ પણ સંસ્થા, કંપની કે કોઈ એક વ્યક્તિ દ્વારા ચાલતી નથી. તેના માટે માનવ સંસાધનની પણ જરૂર પડે છે. અલગ અલગ જ્ઞાન મેળવનાર માનવ સંસાધન એટલે માનવ સ્ત્રોતો એટલે કુશળતાભર્યો, યોગ્ય લાયકાતવાળો, યોગ્ય અભિરુચિ ધરાવનાર, બરાબર, જેને જેવી બાબતની કામગીરીની સોંપવામાં આવે તેને તે બાબતની યોગ્ય કામગીરીની સોંપણી આપવામાં આવે છે તેને એ મુજબ એનામાં કુશળતા, જ્ઞાન,
એનામાં અભિરુચિ પણ હોવી જરૂરી છે. તેને જે તે વિષયમાં એને જે તે વિભાગમાં એને કાર્ય સોંપણી કરવામાં આવી છે એને એ વિભાગીય કુશળતા અથવા તો એને એ વિભાગનું જ્ઞાનની પણ જરૂરી છે. મેં તમને વાત કરી કે એકાઉન્ટ વિભાગમાં એકાઉન્ટવાળો જ વ્યક્તિને રાખવામાં આવે છે, નહીં કે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટનો કોઈ વ્યક્તિ. જેમ કે સોશિયોલોજીમાં એમાં નહીં કે હિસ્ટ્રીવાળો વ્યક્તિ રાખવામાં આવે છે. જેને જે વિષયનું નોલેજ છે એને એ વિષયનું વ્યક્તિને જ રાખવામાં આવે છે અને એ જ વિષયના વિભાગમાં જ રાખવામાં આવે છે. તો આ બધું જે કાર્ય સોંપણી કરવા પાછળ પણ એક વ્યવસ્થાપન જરૂરી છે. વ્યવસ્થાપન ખૂબ જ એક જટિલ પાસું પણ છે, બરાબર છે. તો અહીં આગળ વાત કરી કે વ્યવસ્થાપનની બહુવિધ શાખાકીય કહેવામાં આવે છે. આગળ છે કે વ્યવસ્થાપન એક સાર્વત્રિક છે. વ્યવસ્થાપન એ સાર્વત્રિક બાબત છે, એક લાક્ષણિકતા છે કે અગાઉ જોયું તેમ વ્યવસ્થાપન જો સામાજિક સંસ્થાઓમાં જોવા મળતું હોય તો વ્યાવસાયિક રીતના તેનું સાર્વત્રિકપણું સ્વાભાવિક છે. તેમ કહેવાય કોઈ એક નાની સંસ્થા હોય કે મોટા પાયા પર કામ કરતી સંસ્થા હોય, દરેકે દરેક જગ્યાએ વ્યવસ્થાપન તો ખૂબ જ અનિવાર્ય છે. અને જો કોઈ સફળ સંચાલક હશે અને તેનું સફળ સંચાલન પણ સારી રીતના કરી શકશે. અને એ સંચાલન કરવા માટે જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંગઠિત થઈને પારસ્પરિક રીતના એકબીજા સાથે સંકળાઈને ચોક્કસ ધ્યેય માટે કાર્ય કરતી હોય ત્યારે વ્યવસ્થાપનની જરૂરિયાત ઊભી થાય છે. એટલે સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક દરેકે દરેક વિભાગમાં, દરેકે દરેક સંસ્થામાં વ્યવસ્થાપન જરૂરી છે. કેમ? ત્યાં પણ કોઈ એક વ્યક્તિ દ્વારા સંસ્થા ચાલતી નથી. ત્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ એકબીજા સાથે સંકળાઈને કામ કરે છે. તો જૂથ ભાવના ક્યારે આવશે? બરાબર છે. જો જૂથ ભાવના હશે તો એકબીજા સાથે પારસ્પરિક રીતના કાર્ય કરશે તેના ધ્યેયને સિદ્ધ કરવા માટે. જો સંચાલક તેની વચ્ચે કર્મચારી માલિક વચ્ચે પણ જો સારા ઉષ્માભર્યું વર્તન હશે, જ્યારે ઉષ્માભર્યું વ્યવહાર હશે તો પણ કર્મચારી સારી રીતના કાર્ય કરી શકશે. તો દરેકે દરેક વિભાગમાં સામાજિક સંસ્થા હોય કે ધાર્મિક સંસ્થા હોય કે રાજકીય સંસ્થા હોય કે પછી આર્થિક સંસ્થા હોય, વ્યવસ્થાપન તો દરેકે દરેક ક્ષેત્રમાં જરૂરી છે. સાર્વત્રિક બાબત છે વ્યવસ્થાપન, એ સાર્વત્રિક બાબત ગણવામાં આવી. પછી તો તે ભલે નાના પાયા પર હોય કે મોટા પાયા પર હોય, તો વ્યવસ્થાપન તો ખૂબ જ જરૂરી બાબત છે, એ મહત્ત્વની બાબત ગણવામાં આવી છે. આગળ વાત કરીએ તો વ્યવસ્થાપનની એક સતત ચાલતી પ્રક્રિયા પણ કહી છે. મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે વ્યવસ્થાપનને એક સતત ચાલતી પ્રક્રિયામાં કહેવામાં આવે છે. વ્યવસ્થાપન, જો કોઈ પણ કાર્ય આપણે લઈએ છીએ, કોઈ પણ કામ લઈએ છીએ, એનો ધ્યેય સિદ્ધ થઈ ના જાય ત્યાં સુધી આપણે વ્યવસ્થાપનની અંદર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તો એનું અસ્તિત્વ કેવું છે? જોખમાઈ ભર્યું છે? શું એનું અસ્તિત્વ ટકી રહ્યું છે? એની પાછળ પણ એક વ્યવસ્થાપન જવાબદાર હોય છે. તો કોઈ પણ સંગઠિત ક્ષેત્રમાં વ્યવસ્થાપન એ સતત ચાલતી પ્રક્રિયા છે. કારણ કે વ્યવસ્થાપન વગર તો કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. કોઈ પણ કાર્યમાં તેના સંચાલનમાં જો કોઈ ખામી ઊભી થાય તો તેનું અસ્તિત્વ પણ જોખમાઈ રહે છે. તો જ્યારે પણ અગાઉ તેમને ખ્યાલ આવે કે આ કાર્યમાં મને નિષ્ફળતા મળી, તો અગાઉ આપણે વ્યવસ્થાપન ખૂબ સારી રીતના કરી શકશું. તો વ્યવસ્થાપન એ શું છે? અમૃત છે. અને વ્યવસ્થાપનના કાર્યો એ મૂર્ત છે. તમે એને જોઈ શકતા નથી વ્યવસ્થાપનને, પરંતુ એની જે સફળતા છે અને એની જે નિષ્ફળતા છે એને અનુભવી શકો છો. એને જોઈ શકતા નથી, એને અનુભવી શકો છો કે હા, મને આ વખત મારા સંસ્થામાં ખૂબ ફાયદો થયો, આ વખત મારી સંસ્થાએ ખૂબ જ નફો મેળવ્યો. તો તેની પાછળ પણ કોણ જવાબદાર છે? એક વ્યવસ્થાપન. એને અનુભવી શકો છો. તો ખામીયુક્ત લાગે તો ફરી તમે એને સારી રીતના વ્યવસ્થાપન કરી શકશો. તો વ્યવસ્થાપન એ સતત ને સતત ચાલતી જ પ્રક્રિયા છે. કાર્યમાં અને સંચાલનમાં ખામી ઊભી થાય છે અને ક્રમશઃ તેના ટકાઉપણા અને અસ્તિત્વનો પણ પ્રશ્ન થાય છે. બરાબર છે.
જો પ્રોપર વ્યવસ્થાપન નહીં હોય તેને તમે કોઈ સંસ્થાને ટકાવી પણ નહીં શકો, એનું અસ્તિત્વ જાળવી પણ નહીં શકો. તે પણ એક પ્રશ્ન છે જો પ્રોપર વ્યવસ્થાપન નહીં હોય તો. આ વ્યવસ્થાપન સાદું હોઈ શકે અને જટિલ પણ હોઈ શકે. એ શેના પર આધારિત કરે છે? સંસ્થાના કદ ઉપર આધારિત છે. આપણે કોઈ પણ કાર્ય લઈને બેઠા હોય, કદાચ ટૂંકા સમયગાળામાં પતી જાય એવું હોય તો તેનું વ્યવસ્થાપન સાદું પણ હોઈ શકે. કદાચ દિવસ પૂરતું વ્યવસ્થાપન કરવાનું હોય તો એ જેવું કદ એવા પ્રકારનું વ્યવસ્થાપન. તો પરંતુ નિશ્ચિત ધ્યેયોની પ્રાપ્તિ માટે વ્યવસ્થાપનની અનિવાર્યતા નકારી શકાય નહીં. આમ વ્યવસ્થાપન એ સતત ચાલતી પ્રક્રિયા પણ માનવામાં આવી છે. આગળ વાત આપણે કરીએ તો વ્યવસ્થાપન એક પરિભાષા છે. શા માટે એવું કહેવામાં આવ્યું? મેં અગાઉની એક લાક્ષણિકતામાં પણ જણાવ્યું કે જ્યાં સુધી વ્યવસ્થાપક તેની ભૂમિકા નહીં ભજવે ત્યાં સુધી તમે કોઈ પણ વ્યવસ્થાપનના કાર્યને જોઈ શકશો નહીં. આપણે સપોઝ કોઈ આપણને કદાચ કોઈ વ્યવસ્થા કરવાનું કામ આપ્યું હોય કે ચલો તમે આ કાર્ય તમારે કરવાનું છે, દરેકે દરેક કર્મચારી કે સપોઝ તમે દરેકે દરેક વ્યક્તિને કોઈ પણ કાર્યની સોંપણી કરવામાં આવી હોય તો જ્યારે એ દિશા સૂચક વ્યક્તિ જ્યાં સુધી કોઈ અથવા તો એ કામગીરી સોંપનાર વ્યક્તિ જ્યારે એ વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી શું એ કર્મચારી જાતે કોઈ કાર્ય કરી શકશે? શું જાતે એ સંસ્થાનો ધ્યેય સિદ્ધ થઈ શકશે? ના. તો સંચાલન કરનાર વ્યક્તિ જ્યારે કોઈ સંચાલકીય પ્રવૃત્તિ નહીં કરે ત્યાં સુધી જોઈ શકશે નહીં કે અહીંયા શું કાર્ય થઈ રહ્યું છે, અહીં કેવા પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. તો વ્યવસ્થાપન જ્યાં સુધી એ જોવા નહીં મળે, એ વ્યવસ્થાપક જ્યાં સુધી ભૂમિકા નહીં ભજવે ત્યાં સુધી તમે વ્યવસ્થાપનને જોઈ શકાતું નથી. એટલે કે વ્યવસ્થાપન એ અમૃત છે. મેં તમને અગાઉ પણ વાત કરી, જ્યારે વ્યવસ્થાપક અને તેના કાર્યો એ મૃત છે, વ્યવસ્થાપક દ્વારા જે કાર્યો થાય છે એ મૃત છે, જોઈ શકાય તેવા છે. કાર્યોને તમે જોઈ શકો પરંતુ એની સફળતા મળી કે નિષ્ફળતા મળી એ આપણે જોઈ શકતા નથી જ્યાં સુધી કાર્ય નહીં થાય ત્યાં સુધી, જ્યાં સુધી ભૂમિકા ભજવશે નહીં ત્યાં સુધી. એટલે તમે કાર્યને જોઈ શકો છો પણ સફળતા અને નિષ્ફળતાને જોઈ શકતા નથી, એને તમે અનુભવી શકો છો. એટલા માટે એને વ્યવસ્થાપનની એક પરિભાષા કહેવામાં આવી છે, પરંતુ તે કાર્યને અનુભવી શકાય છે. અને વ્યવસ્થાપનને એક સામાજિક અને આર્થિક પ્રક્રિયા પણ ગણવામાં આવી છે. કેમ કે એની અંદર 2 કે તેથી વધુ વ્યક્તિઓને સમાવેશ થાય છે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજા સાથે સંકળાઈને સમૂહ ભાવનાથી સામાજિક વર્તન રાખીને એકબીજા સાથે નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે કાર્ય કરતા હોય છે. એટલા માટે વ્યવસ્થાપનને એક સામાજિક અને આર્થિક બાબત પ્રક્રિયા ગણવામાં આવી છે. વ્યવસ્થાપન એક એવી પ્રક્રિયા છે, આજ દિન સુધી આપણે જે પણ પ્રક્રિયાને જોઈએ છે તો દરેકે દરેક કાર્યની અંદર વ્યવસ્થાપન તો જરૂરી છે. અને વ્યવસ્થાપન એ માનવીય કુશળતાનું સંકલન કરે છે. વ્યવસ્થાપન એ માનવીય કુશળતાની ચોક્કસ દિશા આપે છે. એટલે માનવીય કુશળતા તમારે જે પણ કર્મચારીઓ જોઈએ છે તે કર્મચારી યોગ્ય કુશળતાવાળા તમે પ્રાપ્ત તો કરી લીધા, પરંતુ તેમને એની કુશળતાના આધારે તેમને ચોક્કસ કામગીરી આપો છો તો એ પણ શાના દ્વારા થઈ શકે છે? ચોક્કસ વ્યવસ્થાપન દ્વારા જ થઈ શકે છે. અને દરેક કર્મચારી, દરેક કારીગરો કે દરેક કાર્યકરો, એમ્પ્લોયી સુગ્રથિત થઈને એ કામગીરી સારી રીતના કરી શકે છે. મેનેજમેન્ટ ગુરુઓ કે લેખકો વ્યવસ્થાપન એક સામાજિક પ્રક્રિયા પણ કહે છે. મેનેજમેન્ટ ગુરુઓ અને એક સામાજિક પ્રક્રિયા પણ કહે છે, કારણ કે તેઓ ઉત્પાદન સંબંધિત કાર્ય કરતા હોય છે અને વાણિજ્ય સંબંધિત કંપનીઓમાં તેઓ કાર્ય કરનાર એક માનવ સમૂહ છે. માટે તેઓને એક ઉત્પાદન સંબંધિત અને વાણિજ્ય સંબંધિત કંપનીમાં કાર્ય કરનાર એક માનવ સમૂહ છે, જેમની વચ્ચે કાર્યોનું સંકલન થાય છે. તેઓ એકબીજા પરસ્પર રીતના કામગીરી કરતા હોય છે, એકબીજા સાથે જોડાઈને કામગીરી કરતા હોય છે, વાદ વિવાદ નથી કરતા, ઝઘડા ઊભા નથી થતા, સહભાગીદારીથી
કર્મચારી વચ્ચે પણ ક્રાઇસિસ ન થાય એની પાછળ પણ એક વ્યવસ્થાપન જ જવાબદાર હોય છે. જો પ્રોપર કેવી રીતના કહું કે કર્મચારી વચ્ચે કદાચ એક જ લાયકાત ધરાવતો વ્યક્તિ, એક જ અનુભવ ધરાવતો વ્યક્તિ જો કામગીરી કરે છે પરંતુ એને પૂરતું વેતન નહીં થયા હોય, કોકને વેતન વધારે મળે છે, કોકને ઓછું મળે છે, તો અહીંયા પણ વ્યવસ્થાપન જ જવાબદાર છે. તો અંદર કર્મચારી વચ્ચે ઉષ્માભર્યો સંબંધ નહીં રહે, વાદ વિવાદ થશે, ઝઘડા થશે, ડિસ્પ્યુટ ઊભા થશે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ઊભા થશે. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ઊભા ના થાય તેના માટે કોઈ પણ સંસ્થા છે, કોઈ પણ કર્મચારી છે, ત્યાં આગળ ડિસ્પ્યુટ સોલ્યુશન ઓફિસર પણ રાખવામાં આવે છે. ત્યાંની પણ એક વ્યવસ્થા કરવામાં આવે છે. બરાબર છે. તો આવી રીતના કોઈ સંસ્થામાં જો આ પ્રકારની સંસ્થામાં યોગ્ય વ્યવસ્થાપન નહીં હોય, યોગ્ય કાળજીપૂર્વક માનવલક્ષી ધ્યેયને સિદ્ધ કરીને જો એ કાર્ય નહીં કરે તો પણ વ્યવસ્થાપન દ્વારા પણ નફો પણ મળે છે અને નુકસાન પણ મળે છે. આમ એકબીજા સાથે સંકળાઈને પારસ્પરિક રીતના જો એ કાર્ય કરશે તો સંસ્થાને આ વૃદ્ધિ પણ થશે, વિકાસ પણ થશે અને સારી સફળતા પણ મળશે. તેની પાછળ પણ એક વ્યવસ્થાપન જ જવાબદાર છે. તો વ્યવસ્થાપન એક સંકલિત પ્રક્રિયા છે. એકબીજા સાથે જોડાઈને, એકબીજાના સાથે સહભાગીદારીથી, સમજૂતીથી કાર્ય કરે છે અને તેઓની કાર્યકુશળતા અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને પોતાના કાર્યને સમર્પિત સમજીને કાર્ય કરે છે. એટલા માટે જ વ્યવસ્થાપનને એક સંકલિત પ્રક્રિયા પણ કહેવામાં આવી છે. આમ આગળ વાત કરીએ તો વ્યવસ્થાપન એક સતત ચાલતી પ્રક્રિયા છે. અગાઉના લાક્ષણિકતામાં વાત કરી કે વ્યવસ્થાપન એક સતત ચાલતી પ્રક્રિયા છે. કારણ કે જો વ્યવસ્થાપન જ નહીં હોય તો સંસ્થાનું કોઈ નિશ્ચિત દિશામાં કોઈ કાર્ય કરવું અથવા તો આગળ વધવું એ ખૂબ જટિલ બાબત છે. સંસ્થા તો ઊભી કરી દીધી, કર્મચારીઓ પણ મળી ગયા, પરંતુ એમના પર અંકુશ રાખનાર કોઈ વ્યક્તિ નહીં હોય તો શું એ સંસ્થા પ્રોપરલી ડિસિપ્લિન્સ રાખીને, યોગ્ય નિયમોને ધ્યાનમાં રાખીને, યોગ્ય ધ્યેયને ધ્યાનમાં રાખી શું એ કાર્ય કરશે? ત્યાં એક સંચાલકની જરૂર પડશે. એ લોકોને કેવા પ્રકારનું કામ સોંપવું, એ લોકોને કેવા પ્રકારના વ્યક્તિઓનો ક્યાં આગળ ઉપયોગ કરવો, જે બાબત એ કાર્ય કરનાર કોઈ વ્યક્તિ સંસ્થામાં નહીં હોય તો શું એ ત્યાં સંસ્થાકીય પ્રવૃત્તિમાં વ્યવસ્થાપનની પ્રક્રિયા સારી રીતના ચાલશે? ત્યાં આગળ વ્યવસ્થાપન જ નથી, ત્યાં કોઈ પ્રકારનું વ્યવસ્થાપન કરનાર કોઈ વ્યક્તિ જ નથી. તો વ્યવસ્થાપન ત્યાં પણ એક જરૂરી જટિલ પ્રશ્ન બની શકે છે. આટે એક સતત ચાલતી પ્રક્રિયા માનવામાં આવી છે કે એક નિશ્ચિત દિશામાં જો કોઈ કાર્ય કરવું હોય, કોઈ નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવું હોય તો ત્યાં એક સંચાલકની જરૂર પડે છે અને સંચાલક યોગ્ય દિશામાં કાર્ય કરે છે કારણ કે તે ધ્યેય સિદ્ધ કરવા માટેનું કાર્ય કરી રહ્યો છે. આમ એક વ્યવસ્થાપન એક પરિભાષા ગણવામાં આવી છે. એને સફળતા એને અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી. વ્યવસ્થાપકના કાર્યો જોઈ શકીએ છીએ કે કેવું કાર્ય કર્યું છે, કેવો વ્યવસ્થાપક છે, એને કેવા પ્રકારની કુશળતા છે, એનામાં કેવી રીતના આવડત છે કોઈ સંસ્થાને ધ્યેય સિદ્ધ કરવાની, તેને અનુભવી શકો છો. એક પરિભાષા છે. તો વ્યવસ્થાપન એક આંતરક્રિયાત્મક પણ પ્રક્રિયા છે. કેમ આંતરક્રિયાત્મક પ્રક્રિયા કીધી છે? વ્યવસ્થાપન સંબંધિત જે પણ કાર્યો છે એ એકબીજા સાથે સંકળાઈને કરવાના છે. સંસ્થા તો ઊભી કરી દીધી, કર્મચારીઓ પણ છે, બરાબર, ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર એમ્પ્લોય પણ છે. પણ એમ્પ્લોય ક્યારે વર્કઆઉટ કરશે? જ્યારે પ્રોપર મેનેજમેન્ટ હશે. અહીંયા વાત કરું કે કોઈ કર્મચારી છે એને સતત 8 કલાક કરતાં પણ વધુ કામગીરીની સોંપણી કરવામાં આવી છે તો શું એ પ્રોપરલી એની કાર્યક્ષમતા પ્રોપરલી જોવા મળશે? ના. તો વ્યવસ્થાપક જ્યાં એની પણ વ્યવસ્થા કરવી જોઈએ, એને રેસ્ટ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ. કદાચ એ વ્યક્તિ ઓવરટાઈમ કરવા માંગે છે તો એના માટે એક રેસ્ટ રૂમની વ્યવસ્થા હોવી જોઈએ. એ વ્યક્તિની ભૌગોલિક સગવડતા પણ પૂરી પાડવી પડે છે. આંતર પ્રક્રિયાની વાત કરી રહી છું. હા વિદ્યાર્થીઓ મિત્રો, તો આંતર પ્રક્રિયા ક્યારે જળવાઈ રહેશે? તો સંચાલક છે એ કામ કરનાર કર્મચારીઓની વિવિધ સગવડો, સુવિધાઓ, જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. કદાચ કોઈ વ્યક્તિ છે અપડાઉન કરી રહ્યો છે
અને ક્લાઇમેટ ચેન્જીસના કારણે ઘણું બધું ડિસ્ટર્બન્સ આવી જાય છે. તેને કપડાં બદલવાની પણ સુવિધા હોવી જોઈએ, એને કપડાં ધોવાની સગવડ પણ હોવી જોઈએ. બરાબર છે. તો આગળ વાત કરું તો મજૂર કાયદાઓની અંદર આવે છે, તો એને સ્વચ્છ પીવાના પાણીની સુવિધા પણ હોવી જોઈએ. એના માટે કેન્ટીનની પણ સુવિધા હોવી જોઈએ. એના માટે રિહેબિલિટેશન માટે ત્યાં આગળ ક્વાર્ટર્સ પણ હોવા જોઈએ. કદાચ એ વ્યક્તિ બહારનો છે તો એના માટે રહેવાની સગવડ પણ હોવી જોઈએ. અથવા તો એની અલગ અલગ જે સુવિધાઓ છે, કેન્ટીનની સુવિધા, સ્વચ્છ પીવાના પાણીની સુવિધા, બરાબર છે. ટૂંકમાં સ્વચ્છતાની પણ ત્યાં પ્રોપર સુવિધા હોવી જોઈએ. બરાબર છે. હવા ઉજાસની સગવડ હોવી જોઈએ. ત્યાં તમે પ્રોડક્શન માંગો છો કે આટલું પ્રોડક્શન હોવું જોઈએ, પરંતુ ત્યાં પ્રોપર કદાચ હવા ઉજાસ નહીં હોય તો શું પ્રોપરલી એ વર્કઆઉટ કરી શકશે વ્યક્તિ? ત્યાં કામ કરનાર કર્મચારી શું ત્યાં સારી રીતના વેન્ટિલેશન ન હોય, પ્રોપર લાઇટિંગની સુવિધા નહીં હોય તો શું એ સારી રીતના વર્કઆઉટ કરી શકશે? ના. શું એને પણ એક રિસેસ પૂરી પાડવામાં નહીં આવે, એને કેન્ટીનની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો એની ફિઝિકલી જે એબિલિટી છે, કાર્યક્ષમતા છે, એ કાર્ય કરવા માટે શું એનામાં રહેશે? ના. તો દરેકે દરેક કર્મચારીની શું જરૂરિયાત છે, દરેક કર્મચારીની શું માંગણી છે, એને પણ જો વ્યવસ્થાપન દ્વારા જળવાઈ રહેશે તો એકબીજા પ્રત્યે પારસ્પરિકતા સંબંધ જળવાઈ રહેશે. કર્મચારી વચ્ચેનો સારી રીતના સંબંધ જળવાઈ રહેશે. માલિક વચ્ચેનો સંબંધ સારી રીતના જળવાઈ રહેશે. માલિક કર્મચારી વચ્ચેનો સારી રીતના સંબંધ જળવાઈ રહેશે. આમ એકબીજા પ્રત્યે પારસ્પરિકતા સંબંધના કારણે જે સંસ્થા છે, જે એકમ છે, જે ઉદ્યોગ છે, એનો ગોલ છે, હેતુલક્ષી છે, ધ્યેયલક્ષી છે વ્યવસ્થાપન, એ સાબિત થઈ શકશે. આમ વ્યવસ્થાપન એક પ્રક્રિયા છે, આંતર પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, સામાજિક જ પ્રક્રિયા છે. મૂળ તો વ્યવસ્થાપન એક સામાજિક પ્રક્રિયા છે. કેમ? એક માનવ સમૂહનો તમે ઉપયોગ કરી રહ્યા છો, એક માનવ સંસાધનનો તમે ઉપયોગ કરી રહ્યા છો, માનવ સ્ત્રોતોનો ઉપયોગ કરી રહ્યા છો, જેના દ્વારા તમે સંચાલનકીય પ્રવૃત્તિ દ્વારા જ તમે યોગ્ય ધ્યેય સિદ્ધ મેળવી શકશો અને સફળતા પણ તમે અનુભવી શકશો. માટે વ્યવસ્થાપન એક પરિભાષા માનવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે લાક્ષણિકતા ચલાવવામાં આવી એની રેફરન્સ બુકનું નામ લખાવવા માગું છું. તો તમારી પાસે નોટબુક્સ પણ હશે, તો તમે એ નોટબુક્સમાં તમે લખી શકો છો. પુસ્તકનું નામ છે માનવ સંસાધન વ્યવસ્થાપન અને સંસ્થાકીય વર્તન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ફરીથી કહું છું કે માનવ સંસાધન વ્યવસ્થાપન અને સંસ્થાકીય વર્તન, ડૉક્ટર ઋષિરાજ ઉપાધ્યાય. જેમાંથી મેં આ તમને વ્યવસ્થાપનની લાક્ષણિકતાની ચર્ચા કરી છે. આગળ હું તમને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નામની જે પુસ્તક છે સ્ટાન્ડર્ડ 12ની, એની અંદર બેઝિક કેરેક્ટરિસ્ટિક આપ્યા છે મેનેજમેન્ટના. તો બેઝિક કેરેક્ટરિસ્ટિક્સની પણ આપણે ચર્ચા કરી કે નેચર ઓફ મેનેજમેન્ટ, એનું નેચર કેવું છે, સંચાલન કેવું છે. તો સંચાલનનું સ્વરૂપ જો સમજવું હોય તો તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરવો પડે. બરાબર છે. તો પહેલું છે, તમે લખી શકો છો નોટબુક્સ સાથે હોય. તો પહેલું છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. ફરીથી કહું છું કે પહેલો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. તો સર્વવ્યાપી પ્રવૃત્તિની વાત કરું તો સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ. દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી છે, મેનેજમેન્ટ જરૂરી છે, વ્યવસ્થાપન જરૂરી છે. એવું જ નહીં કે એકલું ઔદ્યોગિક ક્ષેત્રમાં જ વ્યવસ્થાપન જરૂરી છે, બરાબર. પરંતુ સામાજિક, આર્થિક, કૃષિ વિભાગમાં પણ, લશ્કરી દળમાં પણ, શૈક્ષણિક ક્ષેત્રમાં પણ યોગ્ય મેનેજમેન્ટ જરૂરી છે. મેનેજમેન્ટ એવી પ્રોસેસ છે કે જેના વગર કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી, બરાબર છે. એટલે એટલું સંસ્થાકીય પ્રવૃત્તિમાં ઔદ્યોગિક ક્ષેત્રની વાત નથી કરવામાં આવતી મેનેજમેન્ટમાં. તો મેનેજમેન્ટ એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, જ્યાં માનવી સમૂહમાં
હેતુની સિદ્ધિ માટે જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કોઈ પણ કાર્ય કરે ત્યાં મેનેજમેન્ટ ખૂબ જ જરૂર પડે છે. માટે સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને તમામ એકમોમાં વિભાગોમાં જોવા મળે છે. બીજા મુદ્દાની વાત કરું તો હેતુલક્ષી પ્રવૃત્તિ છે. એક બેઝિક કોન્સેપ્ટની વાત કરું છું જે સ્ટાન્ડર્ડ 12માં પણ આવે છે સંચાલન. તો એની પણ મુદ્દાની હું વાત કરીશ. આપણે ડૉક્ટર ઋષિરાજ ઉપાધ્યાયની લેખકની જે પુસ્તકમાં પણ આપણે જે લાક્ષણિકતા હતી એની પણ ચર્ચા કરી અને બેઝિક પણ ચર્ચા કરીશ કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન એક એવું સાધન છે જે હેતુના સિદ્ધ માટે તમે કરી રહ્યા છો. જો સારું સંચાલન હશે તો હેતુ તમે સારી રીતના સિદ્ધ કરી શકશો. અને સાધન છે એક સાધ્ય નથી. એકમની સ્થાપના અને અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે શરૂઆત પણ એવી હોવી જોઈએ વ્યવસ્થાપનની પ્રક્રિયામાં કે તમારો જે હેતુ છે તમે એને સિદ્ધ કરી શકો અને એ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે પણ એક સંચાલન જરૂરી છે. આગળ વાત કરીએ તો જૂથ પ્રવૃત્તિ. જો મેનેજમેન્ટ સારું નહીં હોય તો પણ ઘણી વખતે તમે જૂથથી કાર્ય કરી શકતા નથી. તો જૂથ પ્રવૃત્તિ તો સંચાલન એક એવી લાક્ષણિકતા ધરાવે છે કે જૂથમાં પણ રહીને કાર્ય કરી શકે છે. તો સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં કોઈ એક વ્યક્તિ દ્વારા સંચાલન નથી થઈ શકતું ત્યાં એક કરતાં વધુ વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થતી હોય છે. મેં તમને આગળ વાત કરી તે લાક્ષણિકતાની અંદર કે વ્યવસ્થાપન એક વિવિધ શાખાકીય પ્રવૃત્તિ છે. બરાબર છે. અલગ અલગ શાખાકીય જ્ઞાન દ્વારા હસ્તક્ષેપ કરીને પણ તમે એ સંસ્થાનું યોગ્ય ધ્યેય સિદ્ધ કરી શકો છો. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર આ વિવિધ શાખાઓના જ્ઞાનના હસ્તક્ષેપ દ્વારા પણ તમે યોગ્ય સિદ્ધ સાધી શકો છો. બરાબર છે. એટલે જૂથ પ્રવૃત્તિ પણ કરી શકો છો જો પ્રોપર વ્યવસ્થાપન હશે તો. સતત ચાલતી પ્રવૃત્તિ છે એટલે કે એવું નથી કે એક વખત કોઈ કાર્ય થઈ ગયું ત્યાં વ્યવસ્થાપન પૂર્ણ થઈ ગયું, પરંતુ કાર્ય તો થઈ ગયું પરંતુ ત્યારબાદ એની સફળતા મળી કે નિષ્ફળતા મળી તેના અનુભવ દ્વારા તમે એ વ્યવસ્થાપન અગાઉ પણ તમે એને સતત ચાલુ જ રાખવું પડે છે જ્યાં સુધી સફળતા પ્રાપ્ત થતી નથી. અને ત્યાં આગળ પણ કેવા પ્રકારનું વ્યવસ્થાપન જરૂરી છે અને વ્યવસ્થાપક કરનાર કોણ છે, વ્યવસ્થાપન કેવી રીતના કરે છે. તો આ સંચાલન જે પ્રક્રિયા છે એક સતત ચાલતી પ્રક્રિયા છે, આંતરક્રિયા પ્રક્રિયા છે, આર્થિક અને સામાજિક પ્રક્રિયા છે અને પરિભાષા પણ છે. એને જોઈ શકાય છે પણ એને જોઈ શકાતી નથી પણ એને અનુભવી શકાય છે. તો માનવીય પ્રવૃત્તિની વાત કરું તો આગળ બેઝિક લાક્ષણિકતા છે કે સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવજાતને લગતી પ્રવૃત્તિઓને પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં કોની જરૂર પડે છે? માનવીની. માનવ તત્વનું સ્થાન મહત્ત્વનું છે. વ્યવસ્થાપન કરનાર કોઈ વ્યક્તિ તો જોઈએ ને, વ્યવસ્થાપક, મેનેજર. માનવી વિના કોઈ પણ ઉત્પાદનમાં કોઈ પણ ભલે સાધનો છે, પૂરતા સાધનો છે, પૂરતી સગવડો છે, પરંતુ ત્યાં કામ કરનાર વ્યક્તિઓ પણ ભલે તમારી પાસે છે પણ એને મેનેજમેન્ટ કરનાર જો કોઈ વ્યક્તિ નહીં હોય તો વ્યવસ્થાપન કીય પ્રવૃત્તિ પ્રોપર કરનાર કોઈ વ્યક્તિ નહીં હોય તો પણ નિષ્ફળતા પ્રાપ્ત થાય. એટલે માનવીય પ્રવૃત્તિ કરવા માટે એક વ્યવસ્થાપકની જરૂર પડે છે અને ઉત્પાદનના સાધનો નિરર્થક ના નીવડે તેના માટે સારા એવા સંચાલકની પણ જરૂરી છે. તો એ સંચાલક એક માનવી છે અને માનવી દ્વારા જ આ કાર્ય થાય છે વ્યવસ્થાપનનું. એટલે કે સંચાલનમાં માનવીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. તેથી માણસ માટે માણસ દ્વારા અને એક માનવીય પ્રવૃત્તિ છે. શું? વ્યવસ્થાપન. માનવી દ્વારા માનવ માટે એટલે કે કર્મચારી માટે અને કાર્ય કરવાની એક પ્રવૃત્તિ છે જે કોણ કરે છે? એક માનવી જ કરે છે. માનવીને કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવે છે. બરાબર છે. આગળ વાત કરું કે નિર્ણય પ્રક્રિયા. કોઈ પણ વ્યવસ્થાપક હોય તેને કેવા સમયે કયો નિર્ણય લેવો એ પણ એનામાં એવી કુશળતા
હોવી જોઈએ. એક નિર્ણય લેવાની એનામાં આંતરસૂઝ હોવી જોઈએ. નિર્ણય પ્રક્રિયા એક સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણય લેવાના હોય છે. નિર્ણય લીધા વગર એ કોઈ પણ કાર્ય કરી શકતું નથી હોતું. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય અને તેની અંગેની કાર્યવાહી પણ કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા પણ એક સંચાલનનું જ કાર્ય છે. નિર્ણય લીધો કે ચલો આપણે આ એક પ્રોજેક્ટ લેવો છે. હવે એ પ્રોજેક્ટને અમલ પણ કરવો છે. હવે એ પ્રોજેક્ટને જે છે એની સફળતા પણ મેળવી છે. બરાબર છે. નિર્ણય તો લીધો, પરંતુ તમારે એ જે નિર્ણય લીધો છે એને એ દરેક વ્યક્તિઓને તમારા હાથ નીચે કામ કરતા દરેક વ્યક્તિઓને તમારે જણાવવું પડે. બરાબર છે કે આ એક નિર્ણય છે, સતત નિર્ણય લેવા પડે છે. તો એ નિર્ણય લીધા પછી એ પ્રોજેક્ટને કેવી રીતના અમલીકરણ કરે એમાં પણ નિર્ણય લેવો પડે છે. કોને કેવા પ્રકારની કામગીરી સોંપવી, આ પ્રોજેક્ટમાં કોને મારે કયા કયા કર્મચારીઓને આવરી લેવા છે, કોને હું કેવા પ્રકારનું કાર્ય આપીશ, એમાં પણ નિર્ણય લેવા પડે છે. તો વ્યવસ્થાપન એ શું છે? નિર્ણય પ્રક્રિયા છે. એમાં સતત નિર્ણય લેવા પડે છે વ્યવસ્થાપકે. આગળ વાત કરું તો વ્યવસ્થાપન એક વિજ્ઞાન, કળા અને વ્યવસાય પણ છે. શા માટે વ્યવસ્થાપનને એક વિજ્ઞાન કહેવામાં આવ્યું છે? તો એની અંદર પણ અમુક નિયમો છે. જેમ કે કોઈ પણ પ્રયોગ કરીએ તેમાં કેવા એક સિદ્ધાંતો હોય, એમાં નિયમ હોય તો જે પ્રયોગ તમે કરી શકો. એવી રીતના વ્યવસ્થાપનમાં પણ એક નિયમો છે, એવા સિદ્ધાંતો છે. એ નિયમોને જાળવી રાખવા, એ સિદ્ધાંતોનું અમલીકરણ કરવું એ કોના હાથમાં છે? સંચાલકના હાથમાં છે. જો પ્રોપરલી એ નિયમોનું પાલન કરશે, પ્રોપરલી સિદ્ધાંતોને વળગી રહેશે તો સારી રીતના એ વ્યવસ્થાપન પણ કરી શકશે. ડિસિપ્લિન જાળવી રાખવી. કામ કરનાર સંચાલક તો છે, પણ એ પ્રોપરલી વર્કઆઉટ નહીં કરે તો શું એથી સિદ્ધ કરી શકશે? ના. તો વ્યવસ્થાપન એક વિજ્ઞાન તરીકે પણ ઓળખાવે છે. આગળ સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે એક કળા પણ હોવી જોઈએ. શું કોઈ પણ કાર્ય છે એક વ્યક્તિ દ્વારા થશે? ના. કામ કેવી રીતના લેવું છે, પ્રોજેક્ટ કેવી રીતના લેવો છે, લઈ તો લીધો, હવે પ્રોજેક્ટને અમલીકરણ કેવી રીતના કરવું છે, એ પ્રોજેક્ટમાં કોને કોને હું કામગીરી આપીશ, એ પ્રોજેક્ટને કેવી રીતના હું સિદ્ધ બનાવીશ, એવી એના આંતરસૂઝ પણ હોવી જોઈએ. એને દરેક કર્મચારીને કામગીરીની સોંપણી કરવાની આવડત પણ હોવી જોઈએ. એનામાં એવી કળા પણ હોવી જોઈએ કે આગળના ડેફિનેશનમાં આપણે વાત કરીએ કામ કરાવવાની કળા. તો વ્યવસ્થાપનની અંદર આ એક વિજ્ઞાન, કળા પણ છે. એની લાક્ષણિકતા છે કે તમારામાં એવી ચતુરાઈ હોવી જોઈએ, એ વગેરેની જરૂર પણ પડે છે. વ્યવસ્થાપનનું જો કાર્ય કરવું હોય તેની અંદર તમારામાં એક આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ પણ હોવી જોઈએ, જેને કામ લેવાની કળા તરીકે પણ ઓળખાય છે. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન એક તાલીમ પામેલા નિષ્ણાત સંચાલકને વર્ગને સોંપાઈ રહ્યું છે. બરાબર છે. હવે એ વર્ગને સોંપાઈ રહ્યું છે, નિષ્ણાત વ્યક્તિને તમે કામગીરી સોંપી છે. હવે જેમ કે આધુનિક સમયની વાત કરું તો વકીલ, બરાબર છે, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા પણ સંચાલકોએ પણ એક વ્યવસાય સ્વરૂપ લીધું છે. બરાબર છે. તો આ બાબતની પણ સ્પષ્ટ થાય છે કે અહીંયા પણ એક સંચાલન એક વ્યવસાય બની ગયો છે. ત્યાં પણ તમે જો કે ડૉક્ટર છે, બરાબર છે, એનામાં રહેલી જે આંતરસૂઝ છે, એનામાં રહેલું નોલેજ છે એ પ્રમાણે તે પ્રોપર વર્કઆઉટ કરે છે. બરાબર છે. તો એવી રીતના એને પણ એક વ્યવસાય બનાવી દીધો છે. તો સંચાલન એ પણ એક વ્યવસાય છે અને આવા પ્રકારના વ્યવસાયમાં પણ એક મેનેજમેન્ટ જરૂરી છે. આમ અહીંયા આપણે અલગ અલગ લાક્ષણિકતાની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો? બરાબર છે. તો અહીંયા આગળ આપણે મેનેજમેન્ટની લાક્ષણિકતા વિશે વાત કરી. તો થેન્ક યુ, આભાર.